નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છે ટોપિક ઇન્ડક્શન મોટરનું સ્ટાર્ટર અથવા ઇન્ડક્શન મોટરમાં સ્ટાર્ટરની જરૂરિયાત શું કામ છે અને સ્ટાર્ટરના કામ કયા કયા હોય છે. તો સૌથી પહેલાં તમને એટલે જનરલ આઈડિયા આપી દઉં કે કોઈપણ જગ્યાએ તમે નામ વાંચો કે મોટર હોય તો મોટરને સ્ટાર્ટ કરવા માટે હંમેશા સ્ટાર્ટરની જરૂર પડે. તમે કોઈપણ મોટરને ડાયરેક્ટ સપ્લાય સાથે કનેક્ટ કરી શકતા નથી. આ વસ્તુ ખાસ યાદમાં રાખજો. હવે વાત કરીએ સૌથી પહેલાં તો સ્ટાર્ટરની જરૂર કેમ પડે. તો જ્યારે પણ ઇન્ડક્શન મોટરને આપણે સપ્લાય આપીએ તો એનું રોટર કેવું હોય છે, સ્ટેડી, તરત ફરવાનું ચાલુ નથી કરી દેતું અને તમારી જે સ્ટેટરનું રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ છે એ સિંક્રોનસ સ્પીડે ફરતું હોય અને રોટર જે છે એ 0 સ્પીડ ઉપર હોય. એટલે બંને વચ્ચે રિલેટિવ સ્પીડ બહુ સિંક્રોનસ સ્પીડ જેટલી કહેવાય, કારણ કે એકચ્યુઅલ સ્પીડ 0 અને રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડની સ્પીડ સિંક્રોનસ સ્પીડ જેટલી. અને આ રિલેટિવ ડિફરન્સને લીધે મોટર સ્ટાર્ટિંગમાં ખૂબ જ વધારે કરંટ લે છે, જે એની ફૂલ લોડ જે કેપેસિટી હોય એના કરતાં 5 થી 8 ગણો વધારે છે. જ્યારે આ સ્ટાર્ટિંગ કરંટ લાઇનમાંથી પસાર થાય તો લાઇનની અંદર, કારણ કે કરંટ બહુ વધારે છે તો વોલ્ટેજમાં ડ્રોપ વધારે થશે અને એની સાથે લાઇનમાં જે બીજા આપણે મશીન જોડેલા છે એના પણ વોલ્ટેજ ડ્રોપ થવાથી એની સ્પીડમાં તરત ઘટાડો થશે. અને જો આ ટાઈપની મોટરને વારા ઘડીએ ચાલુ બંધ કરવાની હોય તો લાઇનની અંદર કન્ટિન્યુઅસ ડિસ્ટર્બન્સ થાય છે. આ ઉપરાંત સ્ટેટર વાઇન્ડિંગની અંદર આ વધારે કરંટ જવાથી આ વાઇન્ડિંગમાં હીટિંગ થાય છે અને જો સ્ટાર્ટિંગ ટાઈમ મોટરનો વધારે હોય તો આ હીટિંગ વાઇન્ડિંગને ડેમેજ કરી શકે છે. આ બંને વસ્તુને લિમિટ કરવા માટે, એટલે આ સ્ટાર્ટિંગ કરંટને લિમિટ કરવા માટે આપણે સ્ટાર્ટરને યુઝ કરીએ છીએ. તો આથી સ્ટાર્ટરની જરૂરિયાત, કે ભાઈ સ્ટાર્ટરની જરૂરિયાત કેમ છે, તો ઇન્ડક્શન મોટરમાં સ્ટાર્ટિંગમાં રોટર બંધ છે અને સ્ટેટરની રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ જે છે એ સિંક્રોનસ સ્પીડ ઉપર ફરે છે. બંને વચ્ચે રિલેટિવ ડિફરન્સ વધારે હોવાથી મોટર સ્ટાર્ટિંગમાં કરંટ વધારે લે છે. સ્ટાર્ટરના કાર્ય કયા છે, તો સ્ટાર્ટરનું પહેલું કાર્ય સ્ટાર્ટિંગ કરંટને લિમિટ કરવાનું. જ્યારે આપણે મોટરને સપ્લાય આપીએ તો ટોટલ લોડ કરંટના 5 થી 8 ગણો વધારે કરંટ મોટર લે છે અને એના લીધે બે વસ્તુ થાય છે. શું થાય છે? વાઇન્ડિંગની અંદર હીટિંગ થાય છે, ઓવરહીટિંગ થાય છે અને સ્ટાર્ટિંગ ટાઈમ જો વધારે હોય તો આ ઓવરહીટિંગ વધારે ટાઈમ માટે થવાથી વાઇન્ડિંગને નુકસાન થાય છે. અને બીજું, સ્ટાર્ટિંગ કરંટ લાઇનમાંથી પસાર થાય છે તો એમાં વોલ્ટેજ ડ્રોપ થાય છે અને આ વોલ્ટેજ ડ્રોપ થવાથી મશીનની સ્પીડમાં પણ, આજુબાજુની જે મશીન છે એની સ્પીડમાં પણ ડ્રોપ થયા કરે છે. આ બંને વસ્તુને ઓછું કરવું હોય તો તમારે શું કરવું પડે? સ્ટાર્ટિંગ કરંટને લિમિટ કરવું પડે. જે કામ કોણ કરે છે? સ્ટાર્ટર. સ્ટાર્ટરનું બીજું કામ શું છે કે ઓવરલોડ સામે અને નો વોલ્ટની સામે પ્રોટેક્શન આપવાનું છે. સામાન્ય રીતે સ્ટાર્ટરમાં કરંટ લિમિટિંગની વ્યવસ્થા ઉપરાંત જો મોટર પોતાના રેટિંગ કરતાં વધારે કરંટ લે, એટલે કે 9 એમ્પિયરની મોટર હોય અને જો 10 કે 11 એમ્પિયર લે તો સ્ટાર્ટર ટ્રીપ થઈ જાય એવી વ્યવસ્થા રાખવામાં આવે છે, જેથી મોટરનું વાઇન્ડિંગ બળે નહીં. અને મોટર ચાલુ હોય અને સપ્લાય જાય તો મોટરનું સ્ટાર્ટરનું જે હેન્ડલ હોય એ પોતાની જાતે જ ઓફ પોઝિશનમાં આવી જાય એવી રીતે આપણે અરેન્જમેન્ટ કરીએ છીએ, જેથી સપ્લાય ફરીવાર આવે ત્યારે મોટર વધારે કરંટ લઈને ચાલુ ના થઈ જાય. સ્ટાર્ટર ટોટલ કેટલા ટાઈપના છે? તો ઇન્ડક્શન મોટરની અંદર ટોટલ 4 ટાઈપના સ્ટાર્ટર છે. પહેલું ડાયરેક્ટ ઓનલાઈન સ્ટાર્ટર, બીજું ઓટો ટ્રાન્સફોર્મર સ્ટાર્ટર, ત્રીજું સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટર, જેમાં 3 ટાઈપ પડે છે: મેન્યુઅલ, સેમી ઓટોમેટિક અને ફુલ્લી ઓટોમેટિક. અને ચોથું છે રોટર રેઝિસ્ટન્સ સ્ટાર્ટર. તો જ્યારે તમને નીડ ઓફ સ્ટાર્ટર અને ફંક્શન ઓફ સ્ટાર્ટર પૂછાય ત્યારે તમે આ વસ્તુઓ એની અંદર ડિસ્કસ કરી શકો છો. હોપ કે તમને ટૉપિક ખ્યાલ આવી ગયો હશે. ટૉપિક શાંતિથી સાંભળવા માટે અને તમારો ટાઈમ આપવા માટે થેન્ક યુ સો મચ.